તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના આપણા વ્લોગમાં. તો મજામાં જશો કારણ કે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મિત્રો આજે આપણે પૂનમનો દિવસ છે અને વાગી ગયા છે લગભગ 4, કારણ કે આપણે મિત્રો હોસ્પિટલ ગયેલા હતા. હવે નવરોત થયો છું આખા દિવસનો, કારણ કે ઘરેથી થરાથી ઘરે 5 થી 6 વાગ્યા કર્યા છે, એના કારણે આજે લેટ થઈ ગયો છું બ્લોગ બનાવવામાં. તો આવી ગયો છું હું ખેતરમાં, તમે જોઈ શકો છો. પહેલાં તમને હું ખેતર બતાવી દઉં સરસ મજાનું મારું. મિત્રો અહીંયા એરંડા છે, આ બાજુ તમાકુ છે, આ બાજુ ઘઉં ને રાયડો એવું છે, બાજુ હોટી પડી છે ને આ બાજુ કંઈક મકાઈ જેવું છે ને આ છે આપણે ખેતરની અંદર જે સાપરી છે ત્યાં લીમડી છે. સરસ મજાનું મિત્રો ખેતરમાં આવો તો એવું સુકૂન મળે ને, આહા બહુ મસ્ત મજા આવે. કારણ કે દુકાને મિત્રો કે તડકો જોવા ના મળે અને ખેતરમાં આવે એટલે તડકા સિવાય વાત જ નહીં. એક સરસ મજાનું કંઈક લોકેશન જ આવું મને ત્યારે જ દિલને સુકૂન મળે, મજા આવે. મિત્રો તમારું શું કહેવું? તમે ખેતરમાં રહેતા હોય તો કમેન્ટ કરજો, અને સિટીમાં એટલે કે કંઈક નોકરી બોકરી કરતા હોય કે સિટીમાં રહેતા હોય તો બી કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને બી દિલથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો એક ખાસ વાત કરવાનો છું કે કોઈ દિવસ ખેતરમાં ના આવે ને કે ના જાણે તો એકવાર જઈને જરૂરથી જોજો, કારણ કે કંઈક અલગ ફીલ થાય. પાછળ મારી પાછળ તડકો છે એટલે કદાચ ફેસ બ્લેક દેખાતું છે. મિત્રો આ શું વસ્તુ છે? આ શું વસ્તુ છે? તમે મિત્રો જોયું ના હોય, મને એવું લાગે જોયું નહીં હોય કોઈ દિવસ, લગભગ જોયું જ નહીં હોય. અને જોયું હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો. તડકો પડે છે એટલે આંખો નોની થઈ જાય છે, ડિમ્પલ મારી જાય છે. ચલો આપણે ભેંસો બી તમને બતાવી દઉં આજે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તલ્લો આપણે જઈ રહ્યા છીએ આપણી ભેંસો તરફ મિત્રો. અને આ છે આપણા એરંડા, તમે જોઈ શકો છો કેટલા મસ્ત મોટા મોટા છે. માળ બી સરસ આવી ગઈ છે. અને તમે બી ખેતી કરતા હોય તો કમેન્ટ કરી દેજો. તો મિત્રો આ છે આપણો એક પાડો કે પાડો મજામાં છે ને. એક આ છે, એક બીજી ભેંસ છે આપણે મિત્રો. ગાડી આપણી ભરી છે, હા એક આ છે. ચલો, અને બીજી આપણે ભેંસ જોડે ખમા એક આપણે બીજી એક આ ભેંસ છે, એક આ રહી, હા એક આરી છે ને એક આપણે બીજી એક નાનક ચકડી પાડી છે, બીવાય છે આ તો મિત્રો, ચોદરી પાડી. અને એક આપણે બીજી મિત્રો મોટી ભેંસ હતી પણ એને આપણે અઠવાડિયા પહેલાં જ વેકી મારી છે, કંઈક 60 થી 70,000માં. કારણ કે મિત્રો એ ભેંસ હવે મોટી હતી ને થોડીક આપવું પડે એવું હતું, પછી વેકી મારી છે મિત્રો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. હજી તમને હું મારા બ્લોગમાં ઘણું બધું બતાવવાનું છું. આમ ફરવું પડશે કારણ કે સૂર્યદેવના કારણે આપણો ફોન સાદો છે ને એન્ડ્રોઈડ, એના કારણે ફેસ મારું સરખું નહીં આવે. તો મિત્રો મારો વ્લોગ કેવો લાગે, વ્લોગ સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના વ્લોગમાં આટલું જ, બસ મળીએ હવે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી મિત્રો.